હું એમ કહું છું, આ સાગરનું હક પણ કરવાનું છે. તો મારો એક મિત્ર રહે છે આ પડખેના ગામમાં રામપરમાં. ઓલો દેવરાજ છે ને મારો મિત્ર, એની છોકરી હારી છે. તો આપણે ન્યા વાત અકાવીએ. હા હકાવો, પણ ઓલા બાજુવાળા સંપુ માસી છે ને, હા એને કઈક વાત કરી હતી મને કે એને કોઈ ખગામાં છોકરી બહુ સારી છે અને થોડું ભણેલી ગણેલી છે. તો મારો વિચાર છે કે ઈ એક વખત જોવી જોઈએ. ભણેલી ગણેલી હોય બધી વાત હાચી, પણ સંસ્કારે જોવા પડે ને. હા હા, હવે એટલી તો ખબર જ હોય ને. અને સંપુ માસીએ કીધું કે કઈક ખગાની છોડી છે, એટલે આપણે બીજી તો કઈ જોવાનું ન હોય. મોટા ભાઈ ભાભી, હા, સાગરના હકપણની વાતો કરો છો, પણ સાગર હાટુ મારા ફૂઈબાની દીકરી મેં જોઈ રાખી છે અને સાગરનું હકપણ ત્યાં નક્કી કરવાનું છે. જો જયા, તું કે ને અહીંયા કરી અમને વાંધો નથી, પણ તારી ફઈની છોકરી કેવી છે એ તને ખબર છે? અને મને તો એ જરાય ગમતી જ નથી, એટલે યા તો હું નહીં જ થવા દઉં, આજે નહીં કાલે નહીં. મોટા ભાભી, સાગરનું હકપણ છે ને જ્યાં હું નક્કી કરીશ ને ત્યાં જ થશે. બાકી તમારો ભરોસો મને આજે નહીં આવે ને કાલે નહીં આવે. અરે પણ તમે લોકો મારી વાત સાંભળો. આપણે છે ને આ સંયુક્ત કુટુંબ છે, મોટું ઘર છે ને મોટું ખોરડું છે. એટલે તમે છે ને આવી બધી સડભેડ કરવામાં થોડુંક સમજી વિચારીને આમાં હક પણ કરવાની વાત કરવાની હોય. કારણ કે છે ને નકર તમારા બેયની સડાસડીમાં કોઈક એવી જો છોકરી ઘરમાં આવી જાય ને તો આખા ઘરની પથારી ફેરવી નાખશે. એટલે તમે છે ને સડભેડ મૂકો. સમજી ગયા? સાંભળતો હતો મોટા ભાઈ, બધું સાંભળતો, પણ હા સાગર છે એની હાટુ છોકરી ગોતોસ, બરોબર. એની જગ્યાએ પેલા મારી હાટુ છોકરી ગોતો ને. એકદમ ખરી વાત કરી હશો કે આ તમારો દેર હજી બેઠો છે વાંઢો. અરે તમને લોકોને ફિકર હોવી જોઈએ કે ઘરમાં રાત દીજી દેરાણી આવે. અને તમને તો ખબર છે કે આ બસારાનું અટાણુંથી છું નથી, એ તમારા બેયના હિસાબે છું છે આવું. ના હો, જરાય નહીં. એમાં અમારો વાંક નથી. એને તો એટલી છોકરીઓ બતાવી, ગમી એને કઈ એક છોકરીઓ આવવા તૈયાર જ નથી, તો એમાં આમાં શું કરી? તમે એટલે કઈ છોકરી તમે બતાવી હતી ઈ તો કયો. આથી કઈ એવું લખીને ન દેવાનું હોય કે આ સોડી મેં બતાવી ને ઓલી સોડી ઓને બતાવી. પણ તમારું નથી આમાં, અમારો શું વાંક છે? તમારો શું વાક છે કહું? હે આ ઓલા હોમા કાકાએ વાત હકાવી હતી, તઈ તમે ન્યા જઈને કેમ ના પાડી આવ્યા? હે કોણ? કે ઈ છોકરીનો સ્વભાવ સારો નથી ને એટલે તમે આ વાત નહીં હકાવતા. ઈ મેં નથી કીધું, મોટા ભાભીએ કીધું. એ મેં કાંઈ કીધું નથી. મારી ઉપર જીવ હોય ઓડિયો ઘડિયો બધો નાખી જ દેવાનો, પોતાનો તો કઈ વાક જ ન હોય. અને મેં જો કહી દીધું છે સાગર હાટુ છોડી છે ને ઓલા સંપા માસી વારી જોવા આવશે, બીજું કોઈ નથી બતાવી. અરે વળી પાછા સાગર સાગર સાગર. અરે સાગર ની તમે લોકો હું કામ ઉપાધિ કરો છો? સાગર હજી નાનો છે. આ કાકો બેઠો એનું પેલા કરો ને. તમને લોકોને કઈ બુદ્ધિ જેવું છે કઈ? મારે આ વહુ ને જ કઈ જાજુ કહેવાય નહીં. અને તું ગુડાની મોટી, એટલે તારે થોડુંક ધ્યાન દેવું પડે કે ઘરમાં દેરાણી આવી જાય તો હળી મળીને પેલા દેરાણી તમે લાવો, પછી આપણે આગળ વધશું. જો અમે અમારી રીતના મહેનત કરી જ લીધી છે, બધી સોડીઓ દેખાડી દીધી છે. મેં મારા માવતરે વાત કરી હતી, હવે એને નથી ગમતી કે ઓલા લોકોને આ નથી. તારા માવતર ની તો લાવતી જ નહીં હો. તારા માવતર ની તો આ ઘરમાં જોતી જ નહીં. હવે આ કરતા તમે બંધ થાવ દે. અને તમારે જો કરવું હોય ને અહીંયા કરો, મને કોઈ કઈ બોલાવતું નહીં. કોઈરા ગયા, હું તો સાગર હાટુ છોકરી ગોતીશ. આને ગોતું હોય ને તમને બહુ બળતરા થતી હોય ને તમે ગોતો, હું તો કાઈ ગોતો જ ભાઈ નથી. નો તો સ્વભાવ જો ભાઈ, મેં આ ના પડે એનું કારણ તને સમજાઈ ગયું હે? કારણ કે આનો સ્વભાવ આવો છે. હવે એના કુટુંબમાં પાછી આના જેવી ભટકાઈ જાય ને તો ભાઈ, એક તો તારું મોટી ઉંમરે થતું હોય ને તારી જિંદગી બગડી જાય. આ તો હું તારો ભાઈ છું ને એટલે મને તારી ફિકર થાય છે. મોટા ભાઈ, હું ઈ જ કહેવા માંગુ છું, એના માવતરમાંથી ક્યાંકથી જો છોકરી ગોતીને લઈ આવશે ને તો સાગરનો તો ભાવ બગડી જાય. પણ મોટા ભાભી સમજતા જ નથી. કહું છું મારા હગાવાથી છોકરી ગોતી લાવ તો મોટા ભાભી માનતા કેમ નથી? હું એમ કહું. મારો ભાવ તો બગડી ગયો છે, ઈ સુધારો ને પેલા. વહુ, મારે તમને ઝાઝુ તો ન કહેવાય, પણ હવે હું તમને અટાણા વાત નીકળે છે ને એટલે કહી દો, ખોટું ન લગાડતા. આ તમારો સ્વભાવ છે ને કે આ તમારા જેઠાણીથી કઈ એક દોરો ઓછો નથી, બે સમો વળ્યું છો. એટલે છે ને તમે બીજી માથાકૂટ મૂકો અને આ મારા ભાઈનું જે બાકી રહી ગયો છે ને એના વિશે કઈક વિચારો ને તો ઘણું સારું. મોટા ભાઈ, તમે મારી ગણતરી મોટા ભાભી અરે હું કામ કરો છો? પણ અરે પણ એવું ગણતરી કરવાનો સવાલ નથી. આ તમે સડભડ કરો છો ને, અડખે પડખે વાળા સાંભળે ને. મને કાલ વાત કરતા હતા કે તમારા ઘરમાં હવારના પરમાં શું દેખાડા થાય છે, એટલે આપણી આબરૂ જળવાઈ રહે ને એ હાટું તમને સમજાવું છું. હવે તમારી સમજણમાં ઉતરે તોય ભલે અને ન ઉતરે તોય ભલે. હવે તો મારે તો કઈ કહીને હવે કોને કેવું આમાં. મોટા ભાભીનો સ્વભાવ જ એવો છે.
આમાં આમાં મારા મામા દીકરીનું આ મોટા ભાભી હકવાન કરાવ્યું તું કેવી દીકરી દુખી છે એટલે મહેરબાની કરીને કહું છું મોટા ભાઈ સાગરનું હક પણ છે ને હું કહું ન્યા કરજો. પેલા મારું જોવો ને એમ કહું છું, મારો હક પણ ક્યાંક ગોતો. એક કામ કરો, તમે અટાણા જાઓ, ઘરના કામ કરો, આગળ પછી વાત કરશું. જાઓ. જો ભાઈ, આ બધી માથાકૂટ છે ને અટાણા કરવાનો સમય નથી. હું તારો ભાઈ છું ને, હું તારું કઈક ધ્યાનમાં રાખતો. બાકી આ બેયને ભરોસા રહે ને તો હજી તું અડધો ગોટો થઈ જાય ને કોઈ આ મેળ નહીં આવવા દે. હવે બધી પંચાયત મૂક, તું વાડી ભેગો થા જા. આખા ગામમાં વાતું થાય છે હો. ભાઈ બધી મને ખબર છે. જા તું વાડીએ જા, હું પછી આવું છું. આ હું તું ડાજમાં ભડાભડી બોલાવે. એ તને કહો શું છે હું છે આ હવાર હવારનું બધું બગડા સટી બગડા હળુ છટી હળુ નો મૂકીને બોલાવે વાસણ. બગડા છટી નો બોલાવે તો શું કરે? આ મોટા ભાભી જો ને હા ઈ જ કેવા આવ્યો તને. આ હું હવાર હવારમાં મગજમારી કરતી હતી તું ભાભી અરે. હું મગજમારી કરતી હતી એમ? તો તમે તો અહીં મારી આગળ તો બહુ બોલવા આવશો. ન્યા તો કઈ હાલતું નથી ઘરમાં તમારું. અરે ભાઈ સાહેબ એ બધું મૂકીને પેલા ઈ કે તારું જડબું કેમ સડેલું છે અને આ વાસણની તો પથારી ફેરવી નાખી ભડા ભડી. હજી તો ખાલી વાસણની પથારી ફેરી છે. બહુ હોશિયારી કરી ને તો તમારા બધાયની પથારી ફેરવી નાખે ઘરમાં. એટલે કેવા હું માગે તું? કેવા હું માગસ એટલે મોટા ભાભીને સમજાઈ દેજો. સાગર હાટુ હું છોકરી જોઉં છું એમાં એને હું તકલીફ પડે છે? અરે ભાઈ સાહેબ સાગર ની હુકમ કરે પેલા આનું કરીને આ બધું પાણી બાણી બધું આ તારું પાણી કેટલું ઢોળે હતું એ તને ખબર છે? આ પાણી કઈ મફત નથી આવતું. આ માંડ એક તો આપણે પીવા લાયક પાણી આવે છે અને એટલું જ તમે બગાડી નાખો છો. હું થયો હવાર હવારમાં મારા કાકા ને કાકી કેમ આ ભડાકા બોલાવે છે. હા જો ને આ દાજમાં વાસણ કેવા પસાર ભડીંગ 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 અને પાણી એટલું બગાડે. આ પાણી અહીં બગાડે આપણે. એક તો પાણીની તાણ આપણે અહીંયા. હવે ઈ તો સાગરની ઘરવાળી આવશે ને ત્યારે ખબર પડશે કે તારી ઘરવાળી વાસણ પછાડે કે નથી પછાડતી. કેમ મારી ઘરવાળીને હે ની ઉતાવળ થઈ ગઈ કાંઈ આવી આવે. મારે તો હજી વાર છે ને. હજી નાનો છે. હા નાનો છે પણ હજી જોતા જોતા વર 2 વર વહી જાય. તારી હાટુ છોકરીની હું વાત કરું છું. પણ કાકી મારા વાલા, આપણા ઘરમાં મારા કરતા મોટું વ્યક્તિ પણ છે કે જેના લગ્ન નથી થયા, એટલે કે મારા નાના કાકા. પેલા એની વાત કરો, એની હાટુ મારી કાકી લઈ આવો, પછી આપણું જોયું જાય ને. મને તો ગમે ત્યાં મળી જાય. તું છે ને પેલા એક કામ કર, આ તારા હગાવાલામાં ન્યાચ્યાક છે ને છોકરી હોય ને તો પેલા આપણે અશોક નું ગોઠવો. અશોકનું ગોતવા માટે તમે લોકો નથી ભાયું? ગોતો ને ક્યાંક જઈને તળિયા ગહો ને ક્યાંક હગાવાલામ જાવ ને. તો તમને ઈ જ ગુડી છે કે આનું ગોતવા માટે અમે બેઠા છે. આ તમારા બાજુ શું જરૂર છે વચ્ચે? સાગરની માટે તો મેં મસ્ત છોકરી ગોતી રાખી અને સાગરનું એની હારે જ કરીશ. લે અરે કાકી, તમારી ભાવનાઓને હું સમજી શકું છું કે તમને મારા પ્રત્યે લાગણી છે, કે તમને મનમાં એવું છે કે મારી ઘરવાળી તમારે ગોતીને લાવવી છે. પણ જો આ કહેવાય ને કે ઘરમાં કોઈ આપણા કરતા મોટું હોય અને ઈ જ કુંવારું બેઠું હોય ને તો પેલા એનું આપણે કરવું જોઈએ. તો આ ઘરમાં પેલા કાકાનું થઈ જાય ને એટલે બધું રેડી થઈ જાય. નકર લોકો વાતો કરશે કે આ કાકામાં કઈક ખામી હોય તો જ એના લગ્ન નહીં થતા હોય ને આ કાકા પેલા એનો ભત્રીજો પવણી ગયો. જો સાગર, તું એમ કે છો કે ઘરમાં મોટા ભાઈનું અશોકભાઈનું કરવાનું છે, પણ અશોકભાઈનું તો થાતા થાય. હવે એની ઉંમર થઈ ગઈ થોડીક, એટલે થોડુંક વાર લાગે. પણ તારી ઉંમર થઈ જાય તો તારી ઈ જ હાલત થાય. અને મોટા ભાભી તારા હકપણની વાત કરે છે ને, નૈન જેવી તેવી છોકરી ઘરમાં જો આવી ગઈ ને તો તારી તો જિંદગી બગડી જાય. અરે પણ મને કોઈ ઉતાવળ નથી, તો તમે હું કામ મારી પાછળ પડ્યા છો? અને કદાચ માની લો કે આ ઘરમાં મારી બહુ આવી અને તમારી જેવી આવી ગઈ તો ભડાકાત બોલશે ને. સાગર હવે હા હાચી વાત કરી એને. એમાં તો બહુ દાંત આવશે. આ તું ક્યાંકથી ગોતીને લાવે તારા હગાવાલામાંથી, તું તારી જેવી જ આવશે. જો કાકી, ખોટું ના લગાડતા. આ તો બે ઘડી ગમત કરી નાખી. પણ હમણાં છે ને મેં કીધું એમ, મારે છે ને કોઈ ઉતાવળ નથી. હજી મારી ઉંમર ક્યાં વહી જાય છે? હજી નવો હજી મોટો થયો શું હું તો. ઉતાવળ નથી એમ નહીં, તારી હગાઈનું જસ મને મળવું જોઈએ, બસ બીજું કઈ નહીં. અને હું ગોતું ને ન્યા તું હા પડજે. મોટા ભાભી કે ને ન્યા તું ના જ પડી દેજે. હારું તમતાર તમે ઉપાધિ ન કરો. આ તો આપણા સમાજમાં ને આપણી આ સંસ્કૃતિમાં છે ને, આ છોકરો કે પછી ગમે એક જ લગ્ન કરીએ. કે જો હું 2-3 લગ્ન કરી શકતો હોત ને તો તમારા બધાની ઈચ્છા પૂરી કરી દેત. ઓહો, હવે આ જમાનામાં એકે હચવાતી તું 2-3 ની ક્યાં કરસ? પેલા એકનું તો કર. સાંભળ મારી વાત સાંભળ તું.
આ તારા કુટુંબમાં તારા હગાવાલામાં ક્યાંય તારા જેવી છોકરી છે ને તોય હાલશે, પણ છે ને મારા ભાઈ હાટું, અશોક હાટું કોઈ. એ કાકા સારું થયો વાળી લીધું. આ જો મારું નામ આવ્યું હોત ને તો જેમ હા મારા બે મોટા બા છે ને એ ઘરમાં ભડાકા કરે ને એમ એને ગોતી હોત તો મારા ઘરમાં ભડાકા જ થાત. ત્રણ ભડાકા. તમને જ ભડાકે દઈ દેવાની જરૂર છે. અરે પણ મને ભડાકે દેવો તારે. મારું ઘરમાં હાલવા જ નથી દેતા ને કઈ, બધું મજાકમાં જ કાઢવાનો. તો આ બધું ખેલી તો નાખ્યું છે હવે, બરાબર. હવે ખાલી વાવવાનું બાકી રહી જાય છે. આ અધૂરું જે છે એ પૂરું તો કરો પેલા. એ એ ટ્રેક્ટર બગડી ગયું તો એ રિપેર કરાવીને આ કરાવો પેલા. એટલે આપણે આવશે એ પંચર કરાવવા જ ગયો છે. પંચર હતું, બીજું કાંઈ નહોતું. એટલે આ બધું ખેડાઈ જાય ને એટલે આમાં શું કરવું નહીં કરી, અને ઓલા ખેતરમાં શું કરવું વાવવું છે. એમાં ઘઉં નાખી દે ને આમાં રાય નાખી દે. હા તે સારું. એટલે વાહેલા પડામાં કપાસ છે ને એ બધો વાહેલા પડામાં જવા દેજો. આ બાજુ ક્યાંય ન નાખતા. એ તો મને ખબર છે. હું તમને શું કહું છું, હા હવે આ છે ને આ લોકો થાંભલા વાળા મૂક્યું છે એને બધી વાતચીત તમે કરી લેજો. પૈસા કઈ રીતે લેવાના દેવાના મેં કઈ વાત નથી કરી. એને વાતચીત થઈ જ ગયેલી છે. એ મોટા ને બધી ખબર જ છે. હા, તો વાંધો નહીં. એમાં આપણે માથું નથી મારવાનું. મોટા વહીવટ કર્યો છે. તો કાંઈ વાંધો, તો વધારે સારું. હવે હા હું તમને શું કહું, હાલો તમને ઓલું બતાવું, તમે જોઈ લો તો અહીંયા મારે શું કરવું છે ને મને કઈ સમજાતું નથી. આ બધું છે ને પાછું તારે મને ઓછું પૂછવું, તારે મોટાને પૂછવાનું રાખવું. આ બધું મને ન ખબર હોય. એટલે કે બધું મોટા ભાઈ થોડું પૂછવું, તમારું શું કામ છે? તો હું તને શું કહું તું પેલા સાંભળે. હા. આ બધું છે ને આ જમીનનો જે વહીવટ છે ને એ મોટાને મારી કરતા વધારે ખબર હોય, મને ઓછી ખબર હોય. એટલે તારે છે ને જે પૂછવાનું હોય ને એ બધું એને પૂછવાનું. કાંઈ વાંધો નહીં. હાલો આ તો તોય આ થોડું ઘણું મેં તને કીધું કે ભાઈ આમાં રાય નાખ ને ઓલામાં ઘઉં નાખ. બાકી તું બધું મને પૂછીને કરીને તો ઓલો પછી આપણે બે ના ગળે પડશે. ભાઈ કાંઈ ગળે નથી પડતો. એ કોઈ દી કઈ વહીવટ કરે છે એને કઈ કહું તો કેમ કે તું કાળું પૂછ લે. આપણે કરવા દઈએ ને પછી જયારે ઉગીને બહાર નીકળે ને ત્યારે એ આપણી ઉપર ઘોડો થાય. આમ આવો તો હું અધવચ્ચે પાછા અટકાઈ જાઉં. મને આ ગાળ છે ને આ કુવાનો રાખવાનો છે કે હું ઓલા કઉ રમલાન ભરી જાય બધું. આ પડામાં થોડો સારો લાગે. તમે પડામાં નખાયો છે કેદું નો કહું છું આને ભરાવો. પણ જગ્યા નહોતી તો શું કરવું હવે? એ હું છે ને આજ ભરાઈ લે. જોતો નથી ને એમ તમને હાટું પૂછતો તો. કાંઈ જોતો આ નેરામ જવા દે. હા વાંધો નહીં, એને કઈ કોકને દેવો છે કઈક પુરાણ કરવા હાટું. તમે તો ભરી જા ભાઈ. પણ મેં તો ભાઈને પૂછ લો પછી કહું. મેં તો આ નહીં પાડું એમનું ડાયરેક્ટ. એમને લઈ દે પૈસા દે. તો આપણે તો હું આપણે કામ આપણે કઈ કામ નું નથી. હું કરવા જવા દે ને. અને કે આ મેં તો એવું નક્કી કર્યું કે બે જે પૈસા આવે ને એટલે સકલીને જાય સાણી નાખી દેવી સબૂતરે. એ બધી વાત તો બરોબર છે પણ હું કહું તને લાખા, હા. આ તારી ભાભીઓનો છે ને આ રોજનું છે. આ રોજ ડખા મારી એટલી વધી ગઈ છે ને ઘરમાં. આ સાગરના લગ્નને લઈને રોજની માથાકૂટ ઊભી થઈ છે. આ તું છે ને એક કામ કરે, આ તારી બે ભાભીઓને જઈને કહી દે કે આ સાગર તારો દીકરો છે, એના લગ્નની જવાબદારી મારી છે. તમે બે તમારે બેને આમાં માથું મારવાની જરૂર નથી. આવું કહી દે એટલે મગજમારી ઓછી થાય. એ વાત કહેવાની વાત તો હાચી ભાઈ, પણ ભાભીઓને એમ થાય કે આ સાગર મારો દીકરો છે એટલે એના પર હક જતાવે અને પોતા કઈ કરવા નથી દેતા. એને એવું નહીં થાય ને? કાંઈ ન થાય ભાઈ. તું એકવાર એને ઝાટકીને કહી દે ને ભાઈ આ મારા છોકરાના લગ્ન આટું છે ને તમે બે બાજુમાં તમે શાંતિ રાખો ઘરમાં. એટલે ખાલી તમારું કહેવાનું ખાલી એમ કહેવાનું હા. એટલે થોડાક દબાવમાં રહે એમ ને. હા તો હું એને કહી દે કે ભાઈ તમારે મારા છોકરાને વહીવટ નહીં કરવાનો. મારા છોકરાને જ્યાં મારે પરણાવો છે હું પરણાવી દે. તારે ખાલી એટલું કહેવાનું કે મારા છોકરાનું મેં નક્કી કરી જ રાખ્યું છે, મારે એને ક્યાં પવણાવવાનો છે. હા તો બરોબર. એટલે સાગરના લગ્નની વાતને લઈને તમે કોઈ માથાકૂટ કરો માં. હા એટલે ઝઘડા ન થાય ઘરમાં એવું ને. હા સારું તો કહી દો, આગળ જઈને ઘેરે જઈને જ કહી દો. હા. ખોટો મારા છોકરાનો વહીવટ નહીં કરવાનો તમારે બે બાજુને, બરાબર? હા. બાકી આમાં શું થાય ખબર? આ પછી આ છોકરાઓને અત્યારે તો લગ્નની વાત છે. કાલે સવારે તો આપણો સાગર પવણી દાય, બરોબર. હવે વહુ ઘેરે આવશે અને તોય આની આ બધી માથાકૂટું ચાલુ રહે તો આપણે સારી ભાઈઓમાં આ તડ પડાવશે, બીજું કાંઈ નહીં. એટલે ભાઈઓને થોડીક દાબમાં રાખવી જરૂરી છે. હા તો કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, હું કહી દઉં. હવે તમે તમારું કામ પતાવો, મારું કામ પતાવી દો. હા અત્યારે મારે છે ને અત્યારે જવું છે આમ રાજુલે. એટલે આજ હું વાડીએ નથી આવવાનું. આ તો હવારમાં આટો મારો એટલે આવ્યો હતો કે આ તને મળી લઉં ને બધું કઈક થોડું ઘણું કામકાજ હોય તો બધું પતાવી લો. કઈ લાવવાનું નથી ને રાજુલે? હા લાવવાનું છે એટલે કહેતો. શું લાવવું છે? હું તમને શું કહેતો હતો, મારા ખેસ છે ને આ એક જ વધ્યો છે તો મળે તો બે ત્રણ લેતા આવજો ને. હા તો વાંધો નહીં. હાલ ને બે મારે ત્રણ છે ને લેતો. કાલે જવાનું નથી થતું એટલે હો ને. હા તો સારું હાલ. ભૂલતા નહીં. બીજું કઈ નથી લાવવું ને? બીજું ઓલું આ ઓલા વાળમાં ઓલું નાખે શું કહેવાય? એટલે સાગર. ભાઈ બી બધી મને ન ખબર પડે. તું સાગર ને કેજી, સાગર ને બધી ખબર હોય. એને ખબર છે. વાળમાં નાખવાનું ઓલું કઈક ઓલું
આમ ગુંદર જેવું આવે એને વાળ છોટી જાય ઈ મન નો ખબર હા પડે તેવું કહી દેતા સારું હાલો તમે જાઓ. સાગર અવારનવાર જાતો હતો એને કહેજે ગાંઠિયા ખાવ એટલે તો વણેલા લેતા જવા નહીં પૂછવાનું નહીં કોઈ આથી હું લઈને સીધો વાડી આવ્યો હા ઘેરે નહીં જતા નકર હા. ભાગ્યું ખાઈ જાય. હારું હાલ તો હું સટકો ચડાવીને અહીં આવીને બેહી ગઈ. આ તો હું કરું ત્યાં બેહીને તમારા બધાની આરતી ઉતારું? મને ખબર જ હતી તું ત્યાંથી ઊભી થઈને ગઈ ને એટલે મને મગજમાં આવી જ ગયું હતું કે તને આ કાંઈ ગમ્યું નથી એટલે જ મારે અહીં આવવું પડ્યું. આ તો નોંધ ગમ્યું હોય ને કેવું કેવું બોલે છે ખબર છે? કીધું મેં કે સાગરનું હક પણ તો હું જ કરીશ, બાકી કોઈની જવાબદારી છે જ નહીં. આ બધી વાત હાચી કે સાગરની તને ચિંતા થાય છે, સાગર મા વગરનો દીકરો છે, એને તમે બધા ઉછેરીને મોટો કર્યો છે, પણ જેટલી જવાબદારી તારી છે એટલી એ બહુ નહીં છે. એટલે બે સમજી વિચારીને વાત કરીને સેડભેટ ન કરવાની હોય. હા હવે એને હાય ભાઈ બે આ જો ને આ તારા દીકરા સાગરના હક પણ વિશે આ બે બાયું છે ને અટાણના પોરમાં વડસડ કરી અને દેકારો કરીને રીહમાં અહીં આવીને બેહી ગઈ. હું છે ભાભી આ બધું હું ઘરમાં માંડ્યું છે તમે બે હે તમે એમ ને ઓલા ભાભી એમ બે સાગરના મને લઈને હું કામ આ બથો બે થાવો છો ખોટે ખોટા. હા તો આવું તો પડે ને. સાગરની ઉંમર તો જોવો હવે. અરે પણ મને ખબર છે એની ઉંમર કઈ છે. હા એનો બાપ બેઠો છે ને જી એનું હક પણ કરાવવા માટે મને બધી ખબર છે કે મારા છોકરાને મારે ક્યારે ક્યાં પરણાવું. હે હું ધ્યાનમાં રાખીને જ બેઠો છું. હા તમારે વાંચવાની જરૂર નથી દેની. હા તમે હું ધૂળ હક પણ કરાવશો? તમને શું ખબર પડે? આ સાગર નાનો હતો ને તેદુનો મેં હાઈસવો છે, મોટો કર્યો છે એને, અને બધી જવાબદારી મારી છે એટલે હક પણ તો હું જ કરીશ, બાકી કોઈ નહીં કરી શકે. અરે પણ ભાભી આપણે બધા ભાઈઓ ભેળા છે. આ તમે હક પણ કરાવો, મોટા ભાભી હક પણ કરાવે કે હું કરાવું કે મારા ભાઈ કરાવે. હે વહુ તો આપણા ઘરમાં જ આવવાની છે ને. હે પણ તમે બે છે ને હું હક પણ કરાવી હું હક પણ કરીને બાધોમાં આ સાગર છે ને મારો છોકરો છે એટલે હું મારી રીતે એનું ગોઠવી નાખી. તમારે કોઈ વચમાં કઈ વહીવટ કરવા જરૂર નથી. જો ભાઈ મેં તો આ લોકોને એમ સમજાવ્યું છે તમને સાગરની ઉપાધિ થાય એ વાત વ્યાજબી છે, પણ જે ઓલો નાનો ભાઈ આપણો અશોક બેઠો છે ને એના વિશે તો કંઈક વિચારો. પણ નહીં, એની પર તો કઈ ધ્યાન દીધું જ નથી આદિ લગન. હા બસ હવે તમને હરખ છે ને હક પણ કરાવવાનો, તમારા ભાઈનું કરાવી લ્યો. જાઓ, સાગરનું તો હું જ કરાવીશ. લા પણ પેલા તમે અશોકનું કરો ને. આ તમારો ભાઈ છે ને તો તમે કરો. અરે ભાઈ ભાઈ મારો છે ને દીકરો મારે છે. આ તો દીકરાની જવાબદારી મેં ઉપાડી લીધી છે. જો હા હું તમને કહી દઉં છું સાગરનું છે ને હક પણની જવાબદારી મારી છે એટલે તમારે કોઈ જવાબદારી ઉપાડવાની જરૂર નથી. અને બે બાયું બાંધવાનું બંધ કરો ને તો વધારે સારું. જો હવે તમે સાંભળી લેજો, સાગરને છે ને મેં દીકરાને જે મુસાયરો છે અને ઈ મારો દીકરો જ છે એટલે એનું હક પણ તો હું કહીશ ને યાદ થાય, તમારે કઈ કરવાની જરૂર નથી. અને ઓલાને તો છે ને જાઓ બધો લઈને જાઓ છે એટલે એને એમ કે અત્યાર સુધી છોકરાને ઉછેરવામાં એનો ક્યાંય હાથ નહોતો, બધું મેં કર્યું છે. અને હવે ખાલી હક પણની વાત આવે એટલે હું મોટી માં થઈને આગળ આગળ જાઉં છે. પણ એક વખત નહીં 100 વખત સાંભળી લેજો કાન ખોલીને, હક પણ તો હું જ કરીશ અને હું કરીને યાદ થાય. પણ આ આને સટકતા જ આવડ્યું છે. હમણાં આગળ પેલા વાત થઈ ને સટકીને અહીંયા આવી, અહીંયા આપણી યાર હજુ ન જાય સટકીને ગઈ ઘરમાં. પેલા ભાઈ આ બે બાયું આ સાગર આટો હુકામ બાદ મને સમજાતું નથી ભાઈ મોટા. જ લેવો એકાબીજાને જ. એટલે ભાઈ જહજ છે, આ ઘરનો દીકરો છે, કાંઈક ભાડે થોડા લાવ્યા છે, ગમે કરાવશે જહ તો મળવાનો જ છે ને. પણ મને એક વાત નથી સમજાતી, આ સાગરના હક પણ વિશે બે ધડિયાળો લે છે. આ ઘરમાં બીજા કેટલા કામ પડ્યા હોય, આ ખેતરે જવાનું હોય, વાડીએ જવાનું હોય, દાડિયાને કેટલી મજૂરીને કારણે રોટલા ઘડવાના હોય, આ કોઈને ઘરકામમાં ધ્યાન નથી દેવું. અરે ભાઈ હવે આ બધી લપ છોડો, આ તો રોજનું થઈ ગયું, રોજ આ રહેવાનું છે. આ હું તમને શું કહું છે, મેં ભાઈને કીધું તો એ કે તું મોટાને પૂછી લેજે. હવે આ વાડીમાં હું વાવવાનું અડધું મેં ખેડે નાખ્યું, અડધું ઓલા ખેડવા આવવાનો છે, તમે વાડી આંટો મારજો અને ભાઈને કહેજો હું કરવાનું છે. એને હું કહીને જ આવ્યો હતો કે ડુંગળી ઊભી છે ને એ ઉતરી જાય ને પછી ને આપણે બાજરો વાવો, ઘઉં વાવો, એ તારા હિસાબે તું કરી લે ને. મને હું વારા ઘડીએ પૂછા કે મને શું કીધું એને ખબર તમને? આની પા રાય વાવવાની કીધી. કાંઈ નહીં, તમે બે ભાઈને જે યોગ લાગે ને એમ કરી નાખો, કારણ કે જવાબદારી મેં નાના ભાઈ તમને બેને સોંપી દીધી છે. પછી હવે મને વારે વારે ન પૂછવા આવવાનું હોય. હું તો નથી પૂછતો, પણ એ ભાઈને હું કાંઈક પૂછું તો તરત કે તું મોટાને પૂછતો, પછી મારે શું કરવું? નકર હું એને પૂછતો જ નથી કાંઈ હાટું. ઠીક છે ભાઈ, આ બધી વાતો ચા કરશે, આપણે ઓલા અશોક ઉપર ધ્યાન દેવું જોઈએ હવે થોડુંક. એ વાતે હાચી ભાઈ, ભાઈ ઘણી જગ્યાએ માગા નાખ્યા
પણ આ બધા છે ને સામે સામું માગે શું કરવું હવે આપણા ઘરમાં કોઈ સોડી તો છે નહીં તે સામું કરાવી નાખીએ. એક કામ કર, આ ઓલા રતનપુર ગામ છે ને ઓલા ભીખાભાઈએ મને કીધું તું તો હું જરાક એની પે આટો મારતો આવું એ વિશે. પણ ભાઈ હું તમને શું કહું છું, હા જો તમારે રતન પર જ જવું હોય ને તો ત્યાં વિનુભાઈની વગ લાગશે, તમે એને હારે લેતા જજો. યાનું વેણ નહીં વાટે કોઈ. હા એ વાત તારી હાચી, કારણ કે એને ના સગા સંબંધી ગામમાં ઘણા રહે છે. અને પાછું વિનુભાઈનું માને ઘણું ને હે એટલે ઈ વેણ નાખશે ને શોખથી પાકી જાય. હાલ તો હું નીકળું. હા તો તમે જાતા હો તમે સારું, તું છે ને આ ઘરમાં બધાને સંભાળી લેજે. હા હવે તમે છે ને બળેતરા બધી નહીં કર્યા કરતા, ઘરમાં આ તો રહેવાનું. જાઓ તમે. હાલો સીતારામ. ભાભી ભાભી હજુ એ ન થયો, કેટલી વાટ જોવી મારે. આવે ને એટલે આ લાકડીથી આમ મારું. કોણ મારવાની વાત કરસ? અહીંયા ના ના, હું અહીંયા બરોબર છું, મારે આગળ આવવાની કઈ જરૂર નથી. આ દેખાય છે ઈ લાકડી છે બહુ મસ્તીની, એ મસ્તી ની વાગે હો. મારે ખાવી જ નથી ને પણ. તો આ વાગ્યા હા માફ કર, ઘડિયાળ નથી પાટલું છે. વાગ્યા કેટલા? સુરત દાદા જોઈને એવું લાગે છે કે 10 જેવું થયું હે. રહેવા દે, દાદાને જેમ એંઠાણ લગાડવાનું બંધ કર. તને કાઈ નથી આવડતું, તંબુરો આવડે એંઠાણ લગાડતા દાદાની જેમ. હા ભાઈ આ નથી આવડતું બસ. મોઢું કેમ છું ઈ કે? અરે વાડીએ ગયો તો, હા વાડીએ છે ને મારે હા દાડિયાને મૂકવાના હતા, તો એને મૂકીને આવું તો વાર તો લાગે ને, કારણ કે આપણા ગામના દાડિયા નહોતા, હા રતનપુરના હતા. તો એને ખબર નહોતી કે આપણી વાડી મતલબ મારી વાડી ક્યાં છે, પછી ભવિષ્યમાં તો આપણી જ થવાની છે. હરખ પદુડું પણ એમાં હું ઓલી હરખ? હા વાંધો નહીં, હવે સરાય નોખો એ બધું મૂક. હાલ આમ નદી કિનારે જાવું મારે ફરવા. ન્યા હું બાપાને ડેટું છું, એટલે કે ન્યા હું કામ જાઉં છું? એમની તું 18 દી નું આવું કરશો તો કાલ ઉઠીને લગન થાય આપડે તો તું શું કરે મારી યારે? તો તમને ક્યાંય લઈ જ નહીં જા ને, મારે બેઠા બેઠા રોટલા જ ઘડવાના ને. અરે ના ભાઈ ના, ખમૈયા કરો. આટલો બધો ક્રોધ છે ને હારો નહીં. આ છે ને માણાની તબિયત ખરાબ થઈ જાય ને, એનો મગજ સીડીઓ થઈ જાય. એ બધું જાવા દે, તું મને ઈ કે નહીં આપડા લગન કેદી થવાના હે? તો હવે ભગવાને નક્કી કર્યું હોય તેથી. પણ હું શું કહું, લગનમાં એક વિઘ્ન આવ્યું છે. હારું બોલ, હારું બોલ, બોલ શું આવ્યું છે? હા હું શું કહું તને, હું આ લગ્ન નું કઈ આમ ભેગું થયું છે નહીં, શક્ય નહીં બને આપણા લગ્ન. હારું નહીં બોલતા આવડે ને તને? એવું કેમ બોલશો? કેમ નહીં બને? મારા ઘરમાં મારા 2 મોટા બા છે, એ તો તું એને જાણે જ છે. હા તો એને આપણા લગ્ન ને શું લેવા દેવા? એમણે એવું નક્કી કર્યું છે કે મારે સાગર માટે છે ને મારી પસંદની વહુ લાવવી છે. મોટા બા મતલબ મોટા બા છે ને એ એવું કે, નાના મોટા બા છે ને એ એવું કે. હા તો એની પસંદ ની ભલે લાવે, હું એને ગમી જ જાય, મને ખબર છે, એટલે હું એની પસંદ. એવું નથી તો અમારા ઘરમાં છે ને રોજ મહાભારત થાય છે મારા લગ્ન ને લઈને. બાકી મારા કાકા હજી કુંવારા બેઠા છો, અશોક કાકા, એને તું ઓળખસ? એના હજી લગ્ન નથી થયા, પણ મારા 2 મોટા બાને એમની કાંઈ પડી ને, એને તો મારા જ લગ્ન કરાવવા છે. એટલે હું એને કઈ સોડી જોઈ રાખી છે બીજે ક્યાંય? જોઈ તો નહીં રાખી, પછી કહેવાય નહીં, પણ એના મનમાં તો એવો જ વિચાર છે કે એની પસંદની સોડી આ ઘરમાં મારી વહુ બનીને આવી છે. એટલે તારો કહેવાનો મતલબ એવો કે તો આપડા લગ્ન નહીં થાય એવું ને? હા કહેવાનો મતલબ તો એવો જ છે. કેવું છે તું? હું કામ બોલছো આવું? તું નથી સમજાવી એક તો ઘરે બાને ને બાપુને? તને ખબર છે કે મારા બા નથી? ભૂલી ગઈ પાછી? માફ કરો. બાપુને કેટલા સમજાવું. અને બીજી વાત કે મને કઈ આમ અંદરથી ઉત્સાહ નથી થતો કે મારે કોઈ બીજા હારે લગ્ન કરી લેવા, ને હું કરવાનો નથી. લગ્ન તો હું તારી હારે જ કરવાનો છું. આ તો 2 ઘડી ગમત કરતો હતો, પણ મારા ઘરમાં અત્યારે આ મહા મુસીબત છે, ઈ તો હોય 100%. હવે તું કે શું કરવું મારે? હા તે કાઈ નહીં, એ લોકોને સોડી જોવી ભલે ને જોયા કરે, તમારે ના પાડી દેવાની. અને એવું લાગે ને તો મારું નામ આપી દેજો ઘેરે, માર ઘેર મોકલજો મને જોવા, હું એને ગમી જાય ને. મને કઈ નક્કી નહીં, ગમે નહીં ગમે એ તો કે આવી સિબલી છોકરી કોણ લાવે? સિબલી શું? આજ તું ખાઈને જાય પાક્કું.
ના ભાઈ ના જો હીરામણ કર્યા વગર આવ્યો છો હીરામણ તો મેં પેટ ભરીને કર્યું છે. તો હું કેમ મને હળી કહેશો હવારમાં? ના ભાઈ ના જો મારા ઘરમાં કોઈ મારી વહુ બનીને આવશે ને તો ઈ તું જ આવી, એટલે ખોટે ખોટી મગજમારી કરવી રેવા દે હો ને સિબલી. આયા હાલ આયા હડેલા. સાગર, આ હું અહીં બેઠો છો તું? હા મોટા બા, આમ તૈયાર થઈ જા, આપણે સોડી જોવા જવાનું છે. કોણે કીધું? કોણે કીધું? તો તને કીધું તો ખરી કે તારા હાટુ છોકરી જવા ઓલા સુંદરગઢ છે ને અહીંયા આપણે જવાનું છે. જો બા મારે છે ને ક્યાંય જવું નથી. હા તમારે જવું હોય ને તો તમે છોડી જોઈ આવો મોટા બા. હા હા, લગ્ન તો મારે કરવાના છે ને એટલે મારે જ જવું પડશે. અરે પણ મને હમણાં મેં તમને કીધું એમ મને હજી લગ્નની કોઈ ઉતાવળ નથી, મારી ઉંમર નથી. જ્યારે મને મન થાય મતલબ મારી ઈચ્છા થાય ને લગ્ન કરવાની ત્યારે હું કરી લે. હા, બહુ મોટો આવ્યો હો. હવે સાનું મુનો આમ ઊભો થા, ઉંમરવાળી થાતી. આમ તને ખબર છે અત્યારે તારા જેવડા તારા બાપુ હતા ને ત્યારે તો તું આવી ગયો તો એને, અને અત્યારે તો તને વાંધા પડી ગયા છે. શું છે આ બધુંય? હું છે હવે આના હાટુ ઓલી સુંદરગઢ છે ને અહીંયા છોકરી જોવા જવાનું છે. બસ 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 મોટા ભાભી, તમને મેં એકવાર કીધું તો તમારા મગજમાં કેમ ઉતરતું નથી કે તમારે એની હાટુ કાઈ છોકરી જોવાની ક્યાં જરૂર છે? હવે મેં ધાંધલ પર છોકરી જોઈ રાખી છે ને વાત કરી દીધી. સાગર તું તૈયાર થઈ જા, ફટાફટ આપણે છોકરી જોવા જવાનું છે. હાલ હવે રેવા દ્યો ને, હવે ધાંધલ પરની સોળિયું જોઈશે? આ ધાંધલ કરી મૂકશે આખા ઘરમાં. ભાભી મેં તમને કહી દીધું ને એકવાર, સાગરી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તો તમે હું કરવા વચ્ચે ફાયડું મારો? પણ એક કામ કરો ને ભાભી, હું કહું છું તમે પસંદ કરી છે ને ઈ છોકરી હારે હું લગ્ન કરી લઉં, તમે પસંદ કરી છે ને ઈ છોકરી હારે સાગર લગ્ન કરી લે, એટલે બે ભાભી રાજી, સાગર રાજી, હું રાજી. હા ઈ વાત હાસી હો. રાજી 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 હો. એક વાત કહું, આ મોટા ભાઈ જે પસંદ કરી છે ને છોકરી એની હારે તમે લગ્ન કરી લો. આ મોટા ભાઈ પસંદ કરીને એની હારે તમે લગ્ન કરી લો. હવે તું ઘેલો થઈ ગયો છો. બે ઓપ્શન છે, જે જોતી હોય ઈ. હવે તારે મૂંગું કર્યું છે કે હવે માર ખાવો છે મારા હાથનો? અત્યાર સુધી કોઈ માર્યો નથી, પણ યાદ રાખજે હવે વધારે કઈ બરોબર કર્યું છે ને એટલે માર ખાઈશ તું મારા હાથનો. અને છાનો મુનો તૈયાર થા એટલે આપણે હવે નીકળી અહીંથી, રાહ જોતા હશે એ લોકો. છાનો મુનો તૈયાર થા એટલે? સાગર તને મેં એકવાર કહી દીધું છે કે છોકરી જોવા જવાનું છે, બસ જવાનું છે, બીજી કોઈ લપ મારા આગળ જોતી નથી હો. મારી વાત તો સાંભળો, મને તો તૈયાર થવાનું કયો. તમારે પૈણીને ક્યાં જવાનું છે? તમને આટલી સોળીઓ બતાવી, તમને એકે ગમી? ઉભા રહો, મારી વાત સાંભળો. તમે મોકલતા હતા છોકરી જોવા બરોબર, પણ છોકરી આવે અને સા આપે ને પછી એને સામું જોઈ જાય જીભડા કાઢે, એવી છોકરી હારે હું લગ્ન કરું? લે અરે તારી હાટુ છોકરીઓ જોઈ ને એટલી તો સાગર હાટુ ન જોઈ. જ્યાં જઈને આ તો કાળી છે, ઓલી જોઈ આ તો નીચી છે, ઓલી જાડી છે. એમાં રહી ગયો, એમાં ને એમાં ઉંમર થઈ ગઈ તારી. હવે બોલ માં કાઈ તું સાનું મનાય રહો, મારે લગ્ન તો કરવા જ છે. પણ ક્યારે? એક કામ કરો, લીલ પડાવી દે હું તમારે, એટલે તમારું પતે કામ. તમે સાઈડ માં જાઓ. અરે તું આમ તૈયાર થા, તૈયાર થા, આપણે ઓલા રાહ જોતા હશે. મારી વાત સાંભળો, આ જીવતા અરે, જીવત લીલ નો પવડાવાય. સાગર ફટાફટ કપડા બદલાવ, ફટાફટ હાલ. હાલ જલ્દી આવ. જો મેં તને કીધું ને કે તારે મારા ભેગું આવવાનું છે, મેં કેણ મોકલાવી દીધું છે. આમ સાનું મુનો ઘરમાં કે સાગર અરે પણ હું સાગર હે અહીંયા આઈશો કુપોસી નથી દેખાતો? હાલો આપણે તમે કયો ન્યા જ આવી. જે હું સાગર ની હગાઈ ની વાત કરું ને તે વચ્ચે ફાયડો મારો ઊભો જોઈ. ઉભા હોય એમ બોલો, હું તમારો દેર શું દેર, સમજ્યા તમે? આ તો દેર હોય તો હું છે, દેર ને હુલામના નામથી નોતું કરે બોલાવે. નત ગમતું તો ન કહું. એવી વાત નથી, પણ હાલો આપણે વેહવાર જોવા જાવ છે ને મારી હાટ. હાલો હવે વેહવાળ કેરમાં પેલા હાલ હવાલ તારા હરખા કર. આ વાળ બાર કપાયા, કપડા બપડા ના કઈક નેતા કર, તઈ કોક દીકરી દે. આવા વેહ તને કોણ દીકરી દે હે? ભાઈ હા બે બોલો, શું કામ હતું તે મને બોલાવ્યો? તું હતો ક્યાં હતો સુધી? ભાઈ વાડીએ જતો હતો, પણ આ માવજીભાઈ છે ને એના ઘરના કઈક લેપસીને પડ્યા. માવજીભાઈ મને કે જરાક મૂકી જાય ને, આ બે માં ગાડીમાં બેસી ન કે તો મને મૂકવા ગયો હતો. તમારે શું કામ હતું મને બોલાય? હવે કામમાં એવું છે ને, હમણાં ત્યાં કીધું ને માવજીભાઈ ના ઘરે લફડા,
એટલે તે એની ચિંતા કરીને એ તો એક માનવતાના નાતે બરોબર છે, પણ થોડી ઘરની ચિંતા કરતો રહે. ઘરની ચિંતા ભાઈ, હું ઘરની ચિંતા તો કરું જ છું. બીજું શું કાંઈ મારાથી કાંઈ ભૂલ થઈ? મેં હું ધ્યાન નથી દીધું? તારાથી કાંઈ ભૂલ નથી થઈ, પણ આ બાયુ મોટી બે ભૂલ કરે છે. આ ખબર આ સાગરના હક પણ હાટું થઈને એકાદ બીજું બાંધે છે. હવે આનો તો હું રસ્તો કરવો મને ખબર નથી પડતી. આ કે દુનિયા આની આ રામાયણ હાલે છે. હે આ સાગર ને હું છોડી લાવી દઉં, ઓલી કે હું છોડી લાવી દઉં. એટલે પણ મેં એને ઘણી વાર કીધું ભાઈ, એના ભાગમાં છે મળી જાય. તમે હું કામ આછે કરીને ઘરમાં બખાડા કરો છો? બે નથી મારા ભાભી સમજતા કે નથી નાના ભાભી સમજતા? કોને કેવું કે સમજાતું નથી મને તો. મને છે ને, મને એક વાતનો જવાબ આપ. અટાણે હું આગળ હા પાડી દઉં, બે બાઈને રાજી કરી દઉં કે તમારે મન ગમતે એવી છોડી લાવો. પણ તને ખબર છે એ બે એના ખાનદાનની લાવશે ને તો ઘરની પથારી ફરી જાય. એમાં તારી છે ને, તારા તો ગઢપણી પાડશે જ નહીં. એ પ્રકારની એની ઘરની બધી છોડીઓ છે એના કુટુંબની. ભાઈ મને ખબર છે ભાઈ કે મારા ભાભીને છે ને એના પિયરમાંથી લાવી છે અને નાના ભાભીને એના પિયરમાંથી. તો હું શું કહું તમને, આ જો આ ઘરમાં બેન તો શાંતિ ની તોય રાડે રાડે થાય. કકળાટ હજી સંભળાય છે ને? સંભળાય જ તે રોજ નું થઈ ગયું. એટલે આનો છે ને, આનો નિવાડો લાવવા માટે મારી પાસે એક રસ્તો છે. પેલા મારા ભાઈ રસ્તો હોય તો કયો ને, જલ્દી પતાવી. આ બધું આ રોજ છે ને, આ સારું કોઈ ધરે ધાન નથી ખવાતું. ખાતા હોય ને તો બગ ચાલુ કરી દે. એક કામ કર, આ સાગર છે ને, સાગર તારો છોકરો છે એટલે એનો નિર્ણય તું તારી હાથે લઈને ને તો આ બેયની બોલતી બંધ થઈ જાય કે ભાઈ મારો છોકરો છે, એનો નિર્ણય હું લે. એમ ઝાટકીને એકવાર કહી દે ની બેયને. મોટા ભાઈ તમે કેવી વાત કરો છો? આ મેં ક્યારે એવું નથી રાખ્યું કે છોકરો મારો એકલાનો છે. આપણે એ હાટું નથી કેતો, તું મારી વાતને સમજવાની કોશિશ કર. તારો દીકરો છે, એ મારો દીકરો, એના ઘર પરિવારનો દીકરો છે. પણ આ તો ઓલી બાયુના મોઢા બંધ કરાવો તું કો મારું છું તને. કે સમજાઈ ગયું મને. હા મને એકવાર છે ને ભાઈએ વાત કરી હતી કે તું છે ને આવી રીતે કર, પણ મેં આમાં બહુ ધ્યાન ન દીધું. પણ આ તમે કહો ને આ કરવું તો પડશે. તો નકર તો આમાં કઈ હક ન થાય. પણ મોટા ભાઈ તમે એમ કહો છો કે તારા છોકરાનો હક પણ તું કર નાખ. આ છોડ્યું કઈ બાવળે બાંધી હા તે તમે અત્યારે મને કહો હું કાલ જાઉં છોડી કોઈ કાપી દે, હવે નહીં હગાઈ થઈ જાય, લગ્ન થઈ જાય, એવું ન થાય. મોટા ભાઈ થોડોક સમય લાગે. અરે મારા ભાઈ તું એક વાત સમજ. તને કીધું એટલે કે તારી જવાબદારી છે. એમાં વાહેડા બાણે અમારી સહમતિ હશે. એમાં અમે તને દોરવણી આપશું કે ફલાણા ઘેરે છોકરી હારી છે તું ન્યા જોઈ આય, ઠીકણા ઘેરે છોકરી હારી છે તું ન્યા જોઈ આય. એ બધી અમે તને દોરવણી આપશું. પણ આપણા ભાઈઓ થકી કામ થાય ને તો બોલતી બંધ થાય. તો તમે કામ કરો, હા તમે ને ભાઈ છે ને આ સાગર હાટું હારી છોડી ગોતો. હું મારા ભાભીને કહી દઉં. છે ધ્યાનમાં છે. તો પછી કરો ને કંકુ ના. હું છે ને મારા ભાભીને એકવાર બેયને કહી દઉં કે છે ને ભાઈ હવે મારા છોકરાનું તમારે કઈ ઉપરાનું લેવાની જરૂર નથી. હું મારી રીતે મારા છોકરાનો વહીવટ કરી નાખી. હે આપણે ત્રણ ભાઈ સમજી જાવ ને તો એની કોઈને તેવર નથી પછી બોલીએ કે સમજી ગયો એમ. હા તો કાંઈ વાંધો નહીં. તમે છે ને એક કામ કરો, જે છોડી તમને ગમતી હોય ને ત્યાં એનું સોણ માગું નાખી જો, તમારી રીતે વહીવટ કરી નાખજો. બરાબર? મારે જોવાની જરૂર નથી. તમે ન કરશો બે ભાઈઓ કરશો નક્કી જ હોય. એમાં મારે કઈ માથું મારવાનું ન હોય. કદાચ સાગર ને જોઈ જાણવી હોય તો પૂછજે. તમે પૂછી લેજો ને ભાઈ, મને શું કામ કહો છો આ બધું? કઈ વાંધો નહીં. હારું બરાબર, હું મારા બે ભાભીને કહી દઉં. હે એટલે તમે ઉપાધિ ન કરતા. હા તો તારે સાગર ની ઉપાધિ હવે તું મૂકી દે. આ તો કોઈ દી સાગર ની ઉપાધિ જ નથી કરી. આ તો તમે કહો છો તો હું આ કહું ને કે મારે ક્યાં સાગર ને કઈ લેવા દેવા છે? હે આ તમારો છોકરો છે એમ ગણો ને. આ મારી બાઈ વહી ગઈ ભાઈ, પછી મેં કોઈ દી સાગર માં ધ્યાન દીધું છે. આ તમે બે ભાઈઓ સવો તો એ છોકરાને પાળો છો ને પોષો છો. હે આ સાગર મારી પાસે કોઈ દી કોઈ વસ્તુ નથી માંગતો. કાંઈક જોતું તેને મોટા બાપા પાસે આવે. મને કોઈ દી નથી કીધું બાપા 100 રૂપિયા આપો. બોલો ઠીક છે. અને એક વાત સાંભળ, આ તારા બાયુ માણા વયા ગયા પછી આ શું કહું ને તો આ ઘરમાં અમને એમ થાય છે કે આજે તારું વાહેલી જિંદગીમાં શું થાય. એટલે તને અમે ઘણો સમજાય પણ તું એકનો બે નો છો. પણ હવે આપણે ઊંધી વાતમાં નથી જવું. સાગરનું કરવાનું વાત છે એનું કરી હાલ. ભાઈ છોકરા જવાન છે, સારું ન લાગે આવી ઉંમરે લગ્ન કરીએ ને. એટલે તમે છે ને મારું પડતું મૂકો ને સાગર નું ગોઠવો. હા એ ગોઠવાઈ જા. હાલ હવે તું તાર ભાભીઓને સમજાઈ જા. હું જાવ હવે? હા જા. પણ અત્યારે મારા વાડીએ કામ પતે ને પછી મારા ભાભી તારી રીતે વાત કરી દેજે. એ હારું હાલો હું જાઉં. ઉપાધિ ન કર્યા કરતા. હા હા. બધા કામ ખતરના પતી ગયા. શું કરો ભાઈ? આ જો શાંતિથી બેઠો, કાંઈ કામ છે નહીં આજે, બધાય કામ પતી ગયા છે. હા તારે ઘરના બધા કામ પૂરા થઈ ગયા? હા બસ જો હજી ભરવાઈ રહી છું. હા તો બોલ કઈ કામ હતું? હા ભાઈ એક વાત તો કરવી હતી. વાત કરી? એક હું મારી બેન બે વાત પૂછ. આપણે ભાઈ બેન સિવાય ઘરમાં બીજું છે કોણ?
ભાઈ વાત એવી છે ને કે તમને મારીને સાગરથી તો ખબર જ છે. હા બેન, આ વાતથી હું ક્યાં અજાણ છું? બે ધડક કહી દે જે મનમાં હોય એ. એમાં એવું છે ને મોટા ભાઈ કે આ સાગરના બે મોટા બા છે ને એ હરીફાઈમાં લાગેલા છે કે એક કહે કે સાગરના લગ્ન હું કરાવું ને બીજી કહે સાગરના લગ્ન હું કરાવું, અને બેયને પોતપોતાના પિયરમાંથી સોડિયું જોયેલું છે. અને સાગરને મારી સાથે લગ્ન કરવા છે, એની મરજીથી તો નહીં જ માને મારી હારે લગ્ન કરવામાં. એટલે સાગર કહે છે કે આપણે મંદિરમાં લગ્ન કરી લઈએ એમ. આ વાતથી થોડીક તકલીફ તો થાય બેન, કારણ કે આ ગામમાં આપણો રૂતબો મોભો બધુંય છે. જો આમ તારા લગ્ન હું મંદિરમાં કરાવી દે ને તો એ સારું ન લાગે. તું જ સમજ. આમ સાગરને કઈક વાતચીત કરીએ ને યારે તો ખબર પડે આગળ શું કરવું એમ. હા ભાઈ, આમાંય તમે સાગરને ઘેરે બોલાવ્યો છે કે તું આવશે ને તો મોટા ભાઈ હારે વાત કરી જાજે એમ. બસ એ આવતો જ હશે. એ આવે ને તો તમે સોખવેટ કરી લો બધી વાતની. જય શ્રી કૃષ્ણ મોટા. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં. બેહો બેહો. હા, તમારા આવતા પેલા સેજલના મોઢે તમારું જ નામ હતું. એને બોલાવ્યા છે ને સાગર હમણાં આવતા જ હશે. વાત કરી હતી બધી? હા બસ એ જ વાત હું કરતી હતી મોટા ભાઈને. વાત તો મને હંધી કરી સેજલે, પણ આ હું સાંભળું છું કે આ મંદિરમાં લગ્ન કરવા છે, આ બધું થોડું સારું લાગે સાગર. ભાઈ, વાત તમારી હાંજી હાસી કે જીવનમાં એકવાર લગ્ન થતા હોય અને એ લગ્ન જો બધાની મંજૂરીથી થાય ને તો એની જેવું એકેય નથી. પણ કહેવાય ને કે જેના ઘરમાં જ વાંધો હોય એ બિસાડો માણા કરે તો કરે. હું સેજલે તમને કીધું હોય કે ન કીધું હોય મને નથી ખબર, પણ હું તમને જણાવું. આ મારા ઘરે છે ને મારા બે મોટા બા છે. હું નાનો હતો ત્યારે મારા બાનું તો અવસાન થઈ ગયું, પણ ત્યારથી લઈને અત્યાર સુધી મારા બે મોટા ભાઈએ મને મોટો કર્યો છે. અને એ લોકોનું એવું કેવું છે કે જ્યાં હું કહું ને ત્યાં તું લગ્ન કર. હા, એ વાતમાં તો બે મોટા બા ખુદ લડી પડે છે. હા, એક મોટા બા કહે કે હું કહું ત્યાં લગ્ન કરી લે, બીજા મોટા બા કહે નહીં હું કહું ત્યાં લગ્ન કરી લે. હા, એ વિશે છે ને હું અત્યારે પીસાવ છું. હું મોટા ભાઈને એ જ વાત કરું છું. સાંભળો છો ને તમે? અને જો મારું મન છે ને તમારી બેન સેજલમાં લાગ્યું છે ને મારે એની હારે લગ્ન કરવા છે, પણ હું મારા બંને મોટા બાને કઈ રીતે જણાવું ને મને એ સમજાતું નથી. અને જો કદાચ જણાવી દઈને તો માને કે ના માને એની પણ કોઈ જવાબદારી નથી. તમારે સેજલ હારે લગ્ન કરવા છે એ વાતથી હું ક્યાં અજાણ છું? અને હું ક્યાં આડો પગ કર્યો છે? હા, રાજી ખુશીથી બેને લગ્ન તો કરાવું છું, પણ મારે તમને એક વાત કરવી છે. હા, તમારા બે મોટા બા એની હારે વાતચીત કરવા જો મને એકવાર લઈ જાઓ અને જો વાત બની જતી હોય, જો તમને કાંઈ વાંધો ન હોય તો એકવાર હું તમારા ઘરે આવું વાતચીત કરવા. વાંધો નહીં, તમ તારે અમારે આવવું હોય તો આવો. તમે એકવાર કોશિશ કરીશું, જો માની જાય તો. બાકી મને નથી લાગતું કે મારા બંને મોટા બાપ માને. સેજલ, તારું શું કેવું છે? મારે ત્યાં જવું જોઈએ એકવાર? ભાઈ તમે જાવ તો એ કઈ વાંધો નથી ને નો જાવ તો એ તો તમારો ફેસલો છે. પણ હા, એક બીક તો મને સાગર ન કરે લાગે છે કે હું આપણે મંદિરમાં લગ્ન કરી લેવું ને હું ત્યાં આવે પૌણીને તો હું આ મોટા બા મને અપનાવશે ખરા? જો આ વાતની નોબત હું આવવા જ નહીં દઉં. હું પેલા અહીંયા જાવ તો ખરો બેન, પછી જોઈ કે આનો શું ફેસલો આવે છે. હા, મારો હું રસાનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, સાગર કુમાર. હા, મારા મનમાં એક બીજો વિચાર આવે છે. વિચાર પૂછ્યું, ભૂલ થઈ મારાથી કઈ? ભૂલ તમારાથી નથી થઈ, પણ વિચાર એવો છે કે જો હું તમારી ઘેર આવું એની કરતા તમે સેજલને લઈ જાઓ ને એકવાર તમારા બે મોટા બાને મળવા હાટું. આ હંધાઈથી સારું મને આ નિર્ણય યોગ્ય લાગે છે. તારું શું કેવું છે બેન? હા ભાઈ, એ વાત તો હાસી છે. હું ત્યાં આવું ને તો સાગર ખબર પડી જાય કે એને હું ગમું કે નહીં, એને કેવું લાગ્યું કેવું નહીં, એના મનમાં જે હશે એ બહાર તો આવશે. અને આમ જુઓ, સેજલને જોઈને કદાચ તમારા બે મોટા બાનું મન હોતે ને ફરી જાય. સારું, જો તમને એમ યોગ્ય લાગતું હોય તો
હું સેજાને લઈને એકવાર મારા ઘરે આટો મરાવી. તો પછી તમારી જ્યારે મરજી હોય ને ત્યારે તમે તમારે લઈ જાજો મારી બેન. બરાબર ને બેન? હા ભાઈ. હવે રજાનું હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ બેન બે. મારા ફેસલાથી તું ખુશ તો છો ને બેન? હા ભાઈ. એની જતો રહ્યો છો. ખુશ તો છો ને બેન? હા ખુશ છું. ઓહો હું વાત છે અશોકભાઈ, સબરું હો કામકાજ તો તમારું. અમે તેમ સમજતા હતા કે તમને તો કઈ ખબર જ નથી પડતી, પણ તમે બહુ પાકા નીકળ્યા હો. આ તો તમે ઉપર નહોતા ને એટલે તો જમીનમાંથી નીકળ્યા. અશોકભાઈ હું વાત છે, બાકી ઐશ્વર્ય રાયને આટી મારતી એવી ગોતી આવ્યા. હારું થયું અશોકભાઈ, આ તમારું થઈ ગયું. અમારા માટે તો નવી તૈયારી. ઓહો આ તો આપણે ચૂપ રહ્યો ને બધા, અમને પેલા હરખ તો મન ભરીને કરી લેવા દ્યો. હા સોડી તો બહુ હારી છે. આ બસ દુખડા લઈ લો. આય મારી દેરાણી એમ છે. બાકી હિરોઈન ગઈ હતી. હા, હવે તો ચૂપ રે. તારી કાકી આવી હરખા હરખા. મારી વાત તો સાંભળો. તારી વાત તો અને એમ નહીં, આમ તું આગો મેર આગો જા. આમ તમે ઊભા તર્યો કેવી જોડી લાગી. આહા, રામ સીતાની જોડી હો. બાકી એમ નહીં, મને તો એમ કે આને કોઈ ઘરઘાવ. તું ચૂપ રે. વાત તો સાંભળો. સાગર પણ તું વાત સાંભળ. તું જરાય ચિંતા કરમાં, તારું મોઢું જોઈને જો સમજી ગઈ. ઈ ભલે ને આ ઓલી ઐશ્વર્ય રાય જેવી લાવ્યો, તારી માટે કેટરીના કેફ તૈયાર છે હો. જલ્દી તું તું બંધ થા ને. હવે સાંભળો, જો તારા માટે તો મેં એક મસ્ત છોકરી છે ને ગોતી જ રાખી છે. એવી સરસ છે, એવી સરસ છે કે આને પાછળ પાછળ મેં છોકરી ગોઈતી એનું હું. અરે પણ ઈ મારી કઈ ગોતેલી છોકરી હારે જ કરશે. તું તને ન ખબર પડે. આમ જો જોડી તો જો. મને ખબર છે વરરાજો ઘોડે ચડવા થનગની રહ્યો છે. તારા માટે છોકરી મેં ગોતી જ લીધી છે. અને જો ઈ છોકરી જોવા તો હું જ લઈ જઈશ, અને મારે જ નક્કી કરવાનું છે. તારે કાઈ નક્કી કરવાનું બિલકુલ નથી. બિલકુલ નહીં. ઈ છોકરી જે મેં જોઈ છે ને, માધુરી દીક્ષિત. હવે માધુરી દીક્ષિત હવે છે. ગઈઢી થઈ ગઈ. માધુરી ગઈઢી થઈ ગઈ. અત્યારે તો કેટરીના કેફ હાલે છે. કેટરીના કેફ અને ઓલી છે ને નવી બીજી આવી છે ને ઈ હિરોઈન આવે. તારી માધુરી તો ગઈઢી થઈ ગઈ, બે છોકરાની માં. એટલે હવે એનું તો કહેવાય હું તો મારા છોકરા આ કેમ વહી ગયા? આ ત્રણેય જણા ગઈ કે વયા ક્યાં ગયા? પેલા ક્યાં ગુમ થઈ ગયા? આ તારી વાહે વયો ગયો મારો છોકરો. એ તારી વાય વાય કે મને કેમાં? જા જા, મારે એને હાટુ છોકરી જો. અરે ભગવાન, આ તો હાવ ગાંડી છે. હા આગી જા. મંડાઈ પડી હતી, બાર 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 કરતી. ગયા ક્યાં છે આ બધાય? માથું પકવી દીધું. હું આખી વાત તો જાણવી જ નથી. આ પોતાનો જ કક્કો હાસો કરવો. એટલે કોઈ બોલે છે ને બોલવા તો દ્યો કે હું કેવા માંગે છે. તારે સોખવટ કરવી જોઈએ ને પેલા. ક્યાંથી સખવટ કરું? આપણે હું વાત થઈ હતી કે તને લઈ જવાની છે મારા મોટા બહામ, અને પછી જ બધી વાત કરશું. તરત કહી દેવાય ને કે આ- તરત નહીં કરો છો હે? તરત નહીં. સાકી કે ના 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 ના, તો વાવાઝોડું છે. તો શાંતિ રાખ ને. જો મને લાગે છે અટાણે છે ને કાંઈ ભેગું થાય એમ છે નહીં. આપણે હવે આ વાત અહીંયા માંડી વાળીએ અને પછી શાંતિથી વાત કરશું. હા, તારી વાત છે ને હાવ હાસી છે. આ બે ભલે બથોડા લીધા કરે. આડાવડું નો ગોઠવી દેતા ક્યાંય. નહીં ગોઠવો ભાઈ, શાંતિ રાખ ની. ઓ બટા, તમ તારે છે ને સમજ્યા? હા. હાલો હવે. હવે શું કરશો? મોટા ભાઈ આ ચારનો તમારી જ રાહ જોતો હતો. મારી રાહ? આ હું શું કહું છું તમને, આ રોજ રોજના ડેરાને જેઠાણીના ઝઘડાથી હવે હું કંટાળ્યો છું હાવ. એ વાત તો તારી ખરી છે. આ ધડિયાળા તો રોજ થાય છે એ મને ખબર છે, પણ આનો કે નિવાડો તો લાવવો પડશે ને. આ બે બાયુને છે ને તમે કઈક સમજાવો.
કે આ સાગરની ઉપાધિ મૂકો ને અશોક હજી આપણો એમનામ રખડે છે ને અશોકનું કંઈક કરો. તને શું લાગે હું નહીં કહેતો હોઉં? આ ઘરમાં પગ મૂકીને તાર છેલ્લા ઘણા દિવસે એક જ રામાયણ સંભળાય. આ સાગરનું વેવાળ, ઓલી કે હું કરાવું, ઓલી કે હું કરાવું. આ ડેલામાં પગ મૂકી બીજી કોઈ વાત સાંભળવા મળતી નથી. ખાવા બેહી તો એ વાત, બહાર નીકળી તો એ વાત, ઘેરે આવો સોરે જાવ. અરે આ તો માથું પાકી ગયું છે આ લોકોને સાંભળીને વાત. હું તો છે ને તમને કહું મોટા ભાઈ કે આ જો સાગરનું પેલા થઈ જાય ને તો આપણો અશોક વાંઢો ને વાંઢો જ રહી જવાનું છે. અશોક કહું ને ભાઈ, અશોકની ચિંતા મને ઘણી છે, પણ શું કરીએ? અશોક થોડોક દેખાવે બિચારો એની રીતે છે તો કોઈ છોકરીને જાનમાં નથી આવ્યો, અને સારું નરું કરતા કરતા એની ઉંમર થઈ ગઈ છે. અને હવે આ ઉંમર એવી છે ને, આ ઉંમરે હવે વ્યવહાર કરવું ને એ આપણા માટે બહુ દોહેલું છે. પણ મોટા ભાઈ આપણે ભૂલ તો થઈ ગઈ છો. હા, જયારે આ 3 વર્ષ પહેલા આપણે ઓલી છોકરીનું જો ને આપણે જોવા નહોતા ગયા ઓલું પછી ગામ આ ન્યાય એ વખતે તો ફાઇનલ કરી નાખ્યું હોત ને તો સારું હતું. આ હારું મોડું કરવા મળ્યા ને હવે એટલે આપણો અશોક હાવ મને લાગે વાંઢો જ રહી જાય. એ બધું નક્કી જ હતું, પણ આ તારી ભાભીએ ડફાકા દીધા એમાં એ ટળી ગઈ વાત, ન્યા વાતની ખબર પડી ગઈ અને છે ને આ બધું પાણી ફેરવી દીધું. એટલે આ બાયુની વાતમાં હવે આવવાનું થતું નથી. મને તો એક વાતની ખબર નથી પડતી કે આ બે બાયુ આ સાગરના લગ્નની વાહે કેમ પડી ગઈ છે? ઓલી કે મારે દેવી છે, ઓલી કે મારે દે કરાવવું છે, ઓલી કે મારે કરાવવું. આનું કારણ શું છે? એ લોકોને એના પોતપોતાના પિયરમાંથી બાયુ લાવવી છે એટલે એ ધડિયાળા કરે છે, પણ આપણે એના મનસૂબો કામયાબ થવા નથી દેવો. હવે હો વાતની એક વાત હું લાખાને કહી દે કે ભાઈ હવે છે ને તારા છોકરાને તું તારી રીતે કંઈક ગોઠવી દે અને એના લગ્ન કરાવી દે, એટલે આ બેને વચમાં નાખવાની થતી જ નહીં. અરે એ તો મેં લાખાને કીધું કે તું છે ને એકવાર તારી બે ભાભીઓને આવીને કહી દે કે મારા છોકરાની ચિંતા તમે ન કરો, મારા છોકરાનું હું ગમે ત્યાં મારી રીતે ગોઠવી દઈ. મેં કીધું ભલે તું તારે નથી ગોતવું પણ તું ખાલી કહી દે એટલું આવ્યું એટલે બે બાયું શાંત થઈ જાય. એ વાત સારી કરી છે એમ કે તું ભલે એકવાર આંખે થા પણ આ બેની બોલતી તો બેન થાય. હા, પણ હવે મને હળ નથી ઉઠતી કે આ બેને હાલો ને ભાઈ એક દી આપણે બે ધોકા લઈને ઉતરી પડી, ટાળી દઈ બેને. ભાઈ ભૂંડા લાગી આ ઉમરે, તને ખબર છે એને જો તે હાથ ઉપાડ્યો ને એ દેકારો કરવા મળી હોય ને તો અડખે પડખે ના આ સાંભળે હું આપણી ફજે તો થાય ભાઈ. હવે એ નકર તો મને ખબર પડે છે કે બે બોથાલામ નાખી હોય ને તને મને બેહી જાય. તો પછી હું કહું છું ભાઈ, આ તો ખાલી કહું છું, નિર્ણય લેવો ન લેવો તમારા હાથની વાત. ખાવામાં થોડું ઝેર નાખી દો ને માય દઈ જાય. એવી વાત કરશો તું? આવા નબળા વિચાર હું કામ કરશો? કંટાળી ગયા, હાવ કંટાળી ગયા. હવે આ કેટલું કેનું સાંભળવું? ઘરે જઈને એકની એક વાત, ઘરે જઈને એકની એક વાત. આ બે પાલે પડ્યું છે ને એટલે મેં નિભાવી જ પડશે. એટલે તું આવા બધા વિચાર પડતા હોય આપણે આ સોખી વાત એક આ લાખાને આપણે સમજાવીશું, તારા છોકરાને તો પરણાવી દે એટલે આ એક રાતની આ બબાલ જાય. હવે છે ને લાંબી વાતના ગાડા ભરાય. તું હાલ હવે ઘરે જઈને કઈક આપણે લાખાને સમજાવીશું. હાલ ભાઈ તો આમ હાલ તો હું તો એમ કહું હું છૂટું કરી નાખું. આનો મોઢો બે નહીં, હું ગાંડા જેવી વાત કરશો. ભાભી સાગર તે લગ્ન કરી લીધા? હા આવો હું જાઉં છું. હાય હાય હા આ સોડી તો એ તમારા એને લગ્ન થવાના હતા ને? મારી યાર અરે સાગર તે લગ્ન કરી લીધા? આ સોડી યાર હે ભગવાન હળ કર્યું. અરે 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 તે હું કામ લગ્ન કરી લીધા? પણ અરે શાંતિ રાખો, શાંતિ રાખો. પેલા આવું કરતા હતા ને અત્યારે આવું જ કરો છો. હું જે બોલું ને એ સાંભળો. જ્યાં સુધી મારું વાક્ય પૂરું ન થાય ત્યાં સુધી બે માંથી એકેય બાવું ન બોલતી. પણ સાંભળ તો ખરી તું મારી વાત સાંભળો, સાંભળો. હા, જ્યારે હું સેજલને લઈને તમારી પાસે મળવા આવ્યો હતો ને સવારે, ત્યારે ઈ હાટું જ આવ્યો હતો કે આ મારે માની યારે લગ્ન કરવા હતા અને અશોકભાઈ ને એની યારે લગ્ન નતા કરવા, એની હાટું નતો બતાવવા આવ્યા, મારી હાટું બતાવવા આવ્યા હતા. પણ તમારું પતે તો અમે કહીએ ને. હા તો તારાથી પેલા નથી કહેવાતું? પણ અમને બોલવાનો સમય આપો ત્યારે કેવી ને એમ. હા, અને જુઓ મારી વાત સાંભળો તમે કે મને ખબર છે કે સાગર પ્રત્યે તમારે બહુ આમ લાગણી છે, બહુ પ્રેમ છે કે હું છોકરી દેખાડું ન્યા જ એના લગ્ન થવા જોઈએ. હંધી વાત તમારી હાચી, પણ સાગરની મનમાં હું વાત હોય આપણને ખબર છે હે? ઈ તો વાંધો છે. આ રોજ સવાર પડે અને મારે તો એક જ રામાયણ સાંભળવાની
કે સાગર દીકરા મેં તારા હાટુ છોકરી જોઈ છે. તા બીજા મોટા બા બોલે કે ના ના મેં જોઈ છે મેં. અરે સાગરને તો પૂછો કે સાગરને શું કરવું છે. પણ સાગર તારે કેવું તો ખરી કે મેં છોકરી ગોતરી હતી તો અમે તો ખોટી મહેનત તો ન કરત. અરે પણ તમે જરી કઈ સમય આપ્યો તો એમ કહું છું. અને મને ખબર છે કે આમ તમે આને દીકરો જ માનો છો કારણ કે આ બહુ નાનો હતો ને ભાભી વૈયા ગયા હતા એટલે તમને એમ હતું કે હું કહું ન્યા થવું જોઈએ. પણ જો હવે છે ને સાગરે આની હારે લગ્ન કરી લીધા સમજ્યા. પણ જુઓ હવે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે કે નહીં? આ વાતથી જ તો આયા ઝઘડો થતો ઈ તમને ખબર છે ને? હા હા હવે સમજાઈ ગયું છે. માગી જતો મને હું બહુ તો છે જોવા પણ? દે, પણ બહુ તો જોવા દ્યો. હા જોઈ લ્યો. હા સરસ હો, અસલ છે. તમારે હારી હતી ને ત્યારે હારી લાગતી હતી, નાની હારે હારી જ લાગે છે. હવે જોવાઈ ગઈ તો આ બાજુ આવતા રહ્યો. હાલો આમ જો હજી મારે બોલવું છે કે આ જોડી કેવી લાગે છે? બહુ મસ્ત લાગે છે ને? તો હવે તમારે આની ઉપાધિ તો ગઈ. તો હવે હું કહું છું કે હવે મારો કઈ વાંક છે? હવે તો મારી હાટુ ગોતો. હા લે અશોકભાઈ, હવે તો છે ને હું તમારા માટે એટલી સરસ છોકરી ગોતીશ, એટલી સરસ છોકરી ગોતીશ કે તમે તો છોકરીઓ બીજી જોવાનું વાત જ નહીં કરો એવી સરસ ગોતી દઈશ. અશોક ઈ તો ગોતવાની વાતો કરે છે. મેં તો ગોતી લીધી છે અને સીધા ગોરદાણ જ ખાવાના છે મારી તાલી. હવે તું તો ચાપલી મૂંગી રે ને, તારી ગોતેલી છોકરીઓ મને બધી ખબર છે. અશોક તારા માટે તો છોકરી હું જ ગોતીશ. અને જો મેં 2-3 જગ્યાએ વાતે કરી છે ને વાત આવી જ છે કે આપણે જોવા જવાનું થાય એટલે તારા માટે છોકરી મારે જ ગોતવાની. હવે તું વાતું કઈ તે તો વેગડી વેઈ જાય. ચાપલા જેવી તું છો હું નહીં. હવે જા જા છોકરી તૈયાર છે તૈયાર. ઈ તારે ભલે તો તૈયારી ગોતવા ન જવાનું કે હોય. ગાંડી ગોતસ તું તો હા. ગાંડી અને ઓલી મૂંગી ને જીભડા એ કાઢેલી ગાંડી ગોતસ. તું છો અરે ગાંડી જા, તું જા છો. હવે. અરે અશોક અશોક ક્યાં ગયો?